રાજકોટના રયા ગામતળ વિસ્તારમાં અસુવિધાઓથી લોકો પરેશાન છે ત્યારે 10 વર્ષથી વિસ્તારમાં રસ્તો બન્યો નથી અને વિસ્તારમાં અસુવિધાઓ અને નાગરિકોએ અનેક રજૂઆત કરી છે, પરંતુ કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં લોકોને કોઈ સકારાત્મક ઉત્તર મળ્યો નથી। વિસ્તારના નવગર સેવક પણ ધ્યાન આપતા ન હોય અને ભૂગર્ભ ગટર તેમજ ગેસ લાઇન વિસ્તારમાં હોવા છતાં રસ્તો બન્યો નથી। આ તમામ માટે નગરપાલિકા જવાબદાર છે અને લોકમત મુજબ આઝાદીને 70 વર્ષ પૂર્ણ થવા આવ્યા હોય દેશનું શાસન હજુ લથડેલું જ જોવા મળી રહ્યું છે। અહેવાલ દીપક રાઠોડ। રયા ગામ 50 વાર પ્લોટ અને છેલ્લા 10 વર્ષથી રોડ રસ્તાને લઈને સમસ્યા છે। વારંવાર કોર્પોરેશન ઓફિસે ધક્કા ખાવા છતાં કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી। કોર્પોરેટરશ્રીને મને લાગે છે કે જાણે ખ્યાલ પણ નથી કે વોર્ડ નંબર 1માં આ વિસ્તાર આવી રહ્યો છે અને વારંવાર અરજીઓ કરવા છતાં કોઈ પણ જાતની કામગીરી થઈ રહી નથી। રયા ગામના તમામ લોકો તમામ કરવેરા ભરતા હોવા છતાં કયા કારણથી આવી સામાન્ય સેવાથી વંચિત રાખવામાં આવેલ છે। ખાસ અમારો મેઇન મુદ્દો એ છે તો એ ઉપરાંત કોઈ પણ જાતની કામગીરી અહીંયા સાફ સફાઈને લઈને કરવામાં આવતી નથી। અનેક લોકો બીમાર પડી રહ્યા છે, એની જવાબદારી કોણ લઈ શકશે? 70 વર્ષથી દેશ આઝાદ થયો, બરાબર? આજ સુધી અમને કોઈ સાફ સફાઈ નથી। અમે 15-20 વર્ષથી તમે લગ્ન કરીને આવ્યા છે, અમને કોઈ દિવસ આ રયા ગામમાં સગવડ નથી કોઈ પણ જાતની। રાજનીતિવાળા એના ટાઈમ પર આવીને વયા જાય છે, બરાબર? વર્ષ એકથી તો અમે મ્યુનિસિપાલિટીના ધક્કા ખાઈએ છીએ તો એમને કોઈ પણ જાતનો જવાબ નથી મળતો। તમારા હાથ જોડીને આવતા તે આજ ક્યાં બેઠા છે બધા? પરિવારો તો ઘણા રહે છે પણ પાણી બહુ ડોરું આવે છે અત્યારે, પણ આ શેરીમાં બહુ ગંદકી છે, પાણી એટલું ઢોળાય છે કે કોઈ હાલવાની જગ્યા નથી વાહન હાલી શકતા, નથી છોકરા હાલી શકતા, એવો રોડ છે। પાણીનો નિકાલ તો અમારો પાણીનો કંઈક નિકાલ કરો અને અમારે કંઈક રયાની કંઈક વ્યવસ્થા કરો।